साथी मंत्री श्री कुबेरभाई डिंडोर, अमदावाद महानगरपालिकाना मेयर श्रीमती प्रतिभाबेन जैन, शिक्षण विभागना अग्र सचिव श्री मुकेश कुमार, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। केम बधा शांत थई गया? हमारा शिक्षण मंत्री यही शिक्षक है। मैं एमने पूछू, मैं को तमे जो उदाहरण आपता था ये तो આપણું જીવન આપણે કઈ દિશામાં ક્યારે કઈ બાજુ જઈએ, પણ જ્યારે જે કાર્ય આપણને મળ્યું હોય એ કાર્ય નિષ્ઠાથી સારી રીતે નિભાઈએ એટલે આપણે શિક્ષક. શિક્ષકની ભૂમિકા આપણને દરેક જગ્યાએ નિભાવવા મળે. આપણને એ નિભાઈ ક્યારે શકીએ આપણે? તો એ નિભાવવા માટે સારા શિક્ષકની જરૂરિયાત છે. કે શરૂઆતથી શિક્ષકે એવું શીખવ્યું હોય, આપણા જીવનમાં ઉતાર્યું હોય કે કેવી રીતે આદર કરવો, કેવી રીતે કામ કરવું, જે કામ છે નાનું નહીં સમજીને સારી રીતે કરવું, એ કોણ શીખવાડે પહેલા દિવસથી? તો એ શિક્ષક. એટલે શિક્ષકની વેલ્યુ છે. પણ શિક્ષક બન્યા પછી આપણને કેટલી વેલ્યુ આપણા પોતાનામાં રહે છે એ પ્રોબ્લેમ થઈ જાય ઘણી વખત. આજીવન શિક્ષક એટલે પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારત રત્ન સ્વર્ગસ્થ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની 137મી જન્મ જયંતિએ તેમની દિવ્ય ચેતનાને હૃદયપૂર્વક વંદન કરું છું. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના અમૃતકાળમાં વિરાટ સપના પૂરા કરવા માટે પ્રયાસરત છે. ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણજીને શિક્ષણના ક્ષેત્રમાં કરેલા પ્રયાસો આપણને સૌને પ્રેરણા આપે છે. તેમની જન્મજયંતિએ ઉજવવાતા શિક્ષક દિનને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન એ રાઈટ ટાઈમ, રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. આ અવસરે હું શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક, અને આ તો દરેક લેવલે મળતા હોય છે, પણ અહીંયા આગળ સન્માનિત આટલા લોકોનું થાય સમય ને બધાની અનુકૂળતા પ્રમાણે. પણ આજે જેને જેને પણ પારિતોષિક મળ્યા છે એ સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે સાથે જે વિદ્યાર્થીઓનું સન્માન થયું છે એવા બીજા જ્યાં પણ આપણા વિદ્યાર્થીઓ છે સારા, એનું પણ ખૂબ અભિનંદન પાઠવું છું. કોઈ પણ સમાજના વિકાસનો પાયો શિક્ષણ જ છે. વડાપ્રધાનશ્રીએ શિક્ષણની મહત્તા નવી શિક્ષણ નીતિમાં ભાર વિનાના ભણતરથી ઉજાગર કરી છે. વડાપ્રધાનશ્રીએ હંમેશા ભાર વગરના ભણતરને પ્રોત્સાહન આપ્યું છે. આ ભાર વિનાના ભણતરનો ખ્યાલ માતા પિતાના આર્થિક ભારને હળવો કરવામાં પણ તેમણે રાખ્યો છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં હજુ 2 દિવસ પહેલા જ દેશમાં નેક્સ્ટ જેન જીએસટીના સુધારાનું ઐતિહાસિક કદમ ભરવામાં આવ્યું છે. જીએસટીના આ ઐતિહાસિક સુધારામાં પણ તેમણે શિક્ષણ ક્ષેત્રનું ખાસ ધ્યાન રાખીને બ્લેકબોર્ડ હોય, રબર, નકશા, કલર, નોટબુક જેવી સ્ટેશનરી ઉપરનો ટેક્સ દૂર કરી દીધો છે અને દેશના સામાન્ય માનવીનું ઇઝ ઓફ લિવિંગ વધારતા આવા ઐતિહાસિક સુધારા માટે આપણા સૌ વતી વડાપ્રધાન શ્રી અને નાણામંત્રીને સમગ્ર ગુજરાતની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે. માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું
મહત્વ હોય તો એ શિક્ષકનું છે. જન્મ આપનારી મા બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક. પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાંય વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે. મા જીવન આપે છે, પણ જીવન જીવતા તો ગુરુજનો જ શીખવાડે છે. પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ હોય, મૌર્ય કાળમાં આચાર્ય ચાણક્ય, અર્વાચીન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોતિબા ફૂલે, આધુનિક ગુજરાતમાં કાલેલકર અને કનૈયાલાલ મુનશી જેવા અનેક દાર્શનિકો, શિક્ષકો જેમણે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. આવી અસાધારણ પ્રતિમા સમાન ગુરુવર્ય શિક્ષકો માટે ચાણક્ય એટલે જ કહે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, निर्माण और प्रलय उसकी गोद में पलते हैं. ગુરુનું મહાત્મય કરતા કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ આપને બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિખાયો. બાળકના જ્ઞાનમાં સંસ્કારનું સિંચન કરીને તેને ગોવિંદનું દર્શન કરાવવા સામર્થવાન જો કોઈ બનાવતું હોય તો તે ગુરુ છે. તમે સૌ રાજ્યના અલગ અલગ પ્રદેશમાંથી આવતા હશો. જે તે વિસ્તારોનું શિક્ષણનું સ્તર અને સામાજિક સમસ્યાઓ પણ અલગ અલગ હશે, પરંતુ તમારા બધામાં એક બાબતને સમાનતા છે: તમારું કામ, તમારા વિદ્યાર્થીઓ પ્રત્યેનું તમારું સમર્પણ. સફળ શિક્ષક બાળકોને ક્યારેય એવું નથી કહેતા કે રહેવા દે, આ તારાથી નહીં થાય. એ તો હંમેશા પીઠ થાબડીને પ્રોત્સાહન આપે. સ્વામી વિવેકાનંદ કહે છે, શિક્ષણ માનવીને ચારિત્રવાન બનાવે છે. શિક્ષણના નોબલ પ્રોફેશનમાં સદુપયોગથી શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર નિર્માણ અને જ્ઞાન સમૃદ્ધિથી ભાવિ પેઢીના નિર્માતા બને તે સમાજ માટે આવશ્યક છે. શિક્ષક દરેક બાળકોમાં સપનાનું વાવેતર કરીને તેના સંકલ્પોમાં પરિવર્તન કરવાનું સંસ્કાર સિંચન કરે છે. શિક્ષકની સકારાત્મકતા એટલે કે પોઝિટિવ જ તેમને સૌથી મોટી તાકાત છે. આવી જ પોઝિટિવિટીથી વિશ્વ નેતા શ્રી મોદી સાહેબે દેશનું સેવા દાયિત્વ સંભાળી રહ્યા છે. તેમના નેતૃત્વના પાછલા 11 વર્ષમાં દેશમાં શિક્ષણ ક્ષેત્રે અમૂલ પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 2020ની નવી શિક્ષણ નીતિ અમલથી દેશના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર પણ આ નવી શિક્ષણ નીતિના ફળ નવી પેઢીને મળે તે માટે પ્રતિબદ્ધ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા શાળા રાજ્યમાં કન્યા કેળવણીનું પ્રમાણ પણ વધ્યું છે. કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના શરૂ કરી છે. દીકરીઓ ભણે, આગળ વધે તે માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે. કન્યાઓ ધોરણ 9 થી 12નું શિક્ષણ મેળવે તે માટે નમો લક્ષ્મી અને બાળકોમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ પ્રત્યે રુચિ કેળવાય તે માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના લાવ્યા છે. દીકરીઓને તે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી એમ 2 સહાયનો લાભ જો વિજ્ઞાન પ્રવાહમાં ભણે તો મળે એવું છે. આદરણીય વડાપ્રધાન શ્રી કહે છે કે માતા પિતા પછી શિક્ષણ અને શિક્ષક જ એવા માધ્યમ છે જે બાળ માનસ ઉપર ઊંડા પ્રભાવ પાડે છે. આજના બાળકો આવતીકાલના નાગરિક છે. આ બાળ માનસમાં અત્યારથી જ રાષ્ટ્ર પ્રથમનો ભાવ કેળવાય તે જરૂરી છે. એક સાચા શિક્ષક પાસેથી દેશ હિત પ્રથમના પાઠ શીખીને ભાવિ નાગરિક ઘડતરથી પ્રક્રિયામાંથી પસાર થતો વિદ્યાર્થી જાતે સ્વદેશી અપનાવીને આત્મનિર્ભર થાય તે માટે તમારી ભૂમિકા પથદર્શક છે. બાળક જો પોતે આત્મનિર્ભરતાના પાઠ ભણશે તો પરિવાર અને સમાજને આત્મનિર્ભરતાની નવી દિશા આપી શકશે. શિક્ષકો મૂલ્ય આધારિત શિક્ષણના ભાગરૂપે સ્વદેશીપણાની સમજ સાથે આત્મનિર્ભરતા અંગે બાળકોમાં જાગૃતિ કેળવે તો આત્મનિર્ભર ભારતનું વડાપ્રધાનશ્રીનું મિશન સાકાર થશે.
વડાપ્રધાનશ્રીએ 2047માં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આપણે સૌ શિક્ષકો હજુ આવનારા 10 વર્ષ 20 વર્ષ કાં તો 2047 સુધી સેવા આપવાના છે. એઆઈ અને ગૂગલ ગુરુના આજના સમયમાં તમારે પણ આધુનિક જ્ઞાન પદ્ધતિથી સજ્જ થઈને 2047ના વિકસિત ભારતની વિકસિત પેઢીનું નિર્માણ કરવાનું છે. વિકસિત ગુજરાત વિકસિત ભારતમાં તમે સૌ ઉત્તમ યોગદાન આપશો એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ 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 આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો, આપના પ્રેરણાદાયી ઉદ્બોધન માટે, આપની ઉપસ્થિતિ માટે. ફરી એકવાર જોરદાર તાળીઓની ગુંજ સાથે આપણે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રી શ્રીનો. હવે વાત કરીશું ભારે વરસાદ વિશે. સુરત સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે ઉકાઈ ડેમની ભયજનક સપાટી વહી રહી છે. 345 ફૂટ પર ભયજનક સપાટી જોવા મળી છે, ત્યારે હાલ રૂ લેવલ 340 ફૂટ છે. જ્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે અને ઉકાઈ ડેમ દ્વારા 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરના વિસ્તારમાં પડેલા પાણીને લઈ તાપી નદી 2 લાખ કરતાં વધુ પાણીની આવક અને વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર છે, ત્યારે હાલ 9.95 મીટર ઉપરથી વહી રહ્યો છે. આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તે વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ કહી શકાય કે ધમાકેદાર બેટિંગ કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઉપરવાસ એટલે કે સુરતની તાપી નદીના ઉપરવાસ, ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ મેન્ટેન કરવા માટે 1,63,000 ક્યુસેક પાણી જે આવી રહ્યું છે તેને તમામ પાણીને તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી તાપી નદી વચ્ચે 80 કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર છે. આ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે, એટલે કે 1,63,000 ક્યુસેક પાણી ભલે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યું હોય પણ સુરત આવતા પાણી 2 લાખ કરતાં વધુ થયું છે, જેને લઈને તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. સુરતની વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે, 7 મીટર ભયજનક સપાટી છે, ત્યારે અત્યારે વિયરકમ કોઝવે 9.55 મીટર એટલે કે 2 મીટર 55 ફૂટ ઉપરથી વહી રહ્યો છે, જેને લઈને વિયરગામ કોઝવેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે, ત્યારે લોકોને વિયરગામ કોઝવેથી દૂર રાખવા માટે પોલીસ અને સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે, કારણ કે વિયરગામ કોઝવેના પાણી ધસમસતા હોય છે અને આ દ્રશ્ય જોવા લોકો પહોંચી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે વિયરગામ કોઝવેમાં જે રીતે પાણી આવી રહ્યું છે, એટલે કે ભલે ઉકાઈ ડેમે 1,63,000 ક્યુસેક પાણી છોડ્યું હોય તેની સામે વિયરગામ કોઝવે 2 લાખ કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીનું રૌદ્ર સાથે રમણીય દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. છોટાઉદેપુરમાં મુસાફરો ભરેલી બસ પાણીમાં ફસાઈ ગઈ અને સંખેડાના હાંડોદ ગામે મુસાફરો ભરેલી લક્ઝરી બસ ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ટોકરી કોતરના રોડ પર પાણી ફરી વળતા મુસાફરો ભરેલી જે લક્ઝરી બસ હતી તે ફસાઈ ગઈ હતી અને જેના કારણે મુસાફરો અટવાઈ ગયા હતા. 30થી વધુ મુસાફરો લક્ઝરી બસમાં સવાર હતા અને ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવી મુસાફરોને દોરડા વડે રેસ્ક્યુ કરી મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, લક્ઝરી બસ ફસાઈ ગઈ, ત્યારબાદ મુસાફરોને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યા હતા? જી, ખાસ કરીને છોટાઉદેપુરની અંદર સવારથી અવિરત અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે. ત્યારે ખાસ કરીને સંખેડાના જે હાંડોડ ગામેથી એક ખાનગી લશ્કરી જે છે તે પસાર થઈ રહી હતી, તે સમયે જ જે ટોકરી કોતર આવેલું છે તેની ઉપર પાણીનો પ્રવાહ વધી જતા
આ જે લશ્કરી છે વચ્ચોવચ્ચ ફસાઈ ગઈ હતી. આ લશ્કરીની અંદર 30 જેટલા મુસાફરો પણ હાજર હતા. તેઓને પણ બહાર નીકળવું મુશ્કેલ હતું, કારણ કે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો અને જે લશ્કરી જે ઊંચું વાહન છે તે જઈ શકતું નહોતું, કારણ કે પાણીનો પ્રવાહ એટલો પુષ્કળ પ્રમાણમાં વધ્યો હતો. ત્યારે જે ઘટના સ્થળ પર આસપાસના ગ્રામજનો જે છે તે દોડી આવ્યા હતા અને અલગ અલગ દોરડા બાંધીને જે અંદર જે સવાર હતા મુસાફરો તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરીને આ તમામ મુસાફરોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો આજે બસ જે છે તે ફસાયેલી છે પાણીના કોતરોમાં. જી સજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. છોટાઉદેપુર બોડેલીમાં ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. બોડેલીના રઝાનગર, વર્ધમાન નગર તેમજ દિવાન ફળિયામાં પાણી ભરાઈ ગયા. ભારે વરસાદને પગલે હરખલી કોતરમાં પૂર આવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. તો નીચાણવાળા વિસ્તારોને સતત એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. બોડેલી નગર તેમજ વર્ધમાન નગરની આ તસવીરો સામે આવી છે અને હરખલી કોતરમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ જળમગ્ન થયા છે. મોડાસર ચોકડી પર વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. છોટાઉદેપુર, નસવાડી, સંખેડા, કવાટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો છે. તો રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. 3 વર્ષથી આ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવા છતાં તંત્ર દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. તો સ્થાનિકોએ ગટર અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરી છે. ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને બાઇકો અવર જવરમાં મુશ્કેલી પડે છે અને મોટા વાહનો પણ એમ થોડું તકલીફમાં ધોવાઈ ગયેલું છે. પાણીનો નિકાલનો પ્રશ્ન છે અને ગટરની વ્યવસ્થા કરવામાં આવે તો આ પ્રશ્ન કાયમ માટે સોલ્વ થઈ જાય. ખેડા મહીસાગર નદીમાં પાણીની ભરપૂર આવક થતાં નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. વણાકબોરી વિયર ઓવરફ્લો થયો છે અને ઉપરવાસમાંથી વધુ પાણી છોડતા નદી તોફાની બની ગઈ છે. મહીસાગર નદીમાં પાણી આવતા પૂરની પરિસ્થિતિ જોવા મળી. તો ખેડા જિલ્લાના નદી કાંઠાના 30થી વધુ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં 3.47 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર નદી પર આવેલ ગળતેશ્વર અને ડેસરને જોડતો કોઝવે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. તો વણાકબોરી જે વિયર કોઝવે છે તે ઓવરફ્લો થયો છે અને તેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. તો કોઝવે બ્રિજ અત્યારે બંધ કરવામાં આવ્યો છે, કારણ કે સતત જે પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે. લોકોને સતત એલર્ટ પણ કરવામાં આવી રહ્યા છે. તો કાંઠાના 30થી વધુ જે ગામડાઓ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. મોરા ભાગળ 4 રસ્તા પર પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તો સુરતમાં સતત અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અને તેના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. તો વાહન ચાલકોને વાહન હંકારવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા તે લોકોના વાહનો પણ બંધ પડી જઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે મોડી રાત્રે શરૂ થયેલા વરસાદે સવાર સુધી ધમાકેદાર બેટિંગ કરી છે, જેને લઈને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે. સુરતથી ઓલપાડને જોડતો જે રોડ છે ત્યાં મોરા ભાગળ 4 રસ્તા પર જે પ્રકારે પાણી ભરાયા છે તેને લઈને ટ્રાફિકના વાહન વ્યવહારમાં અસર થઈ રહી છે. જો કે વરસાદ વિરામ લેતા ધીરે ધીરે પાણી હવે ઓસરી રહ્યા છે, પણ જે રીતે આખી રાત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે જેને લઈને સતત પાણી સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા હતા. વહેલી સવારે વરસાદને વિરામ લેતા પાણી ઓસરવાના શરૂ થયા છે, પણ પાણી જે રીતે ભરાયા છે એટલે કે ફરી એક વખત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અથવા તો પાણીના નિકાલની વ્યવસ્થા નિષ્ફળ નીવડી છે તે અહીંયાથી સાબિત થાય છે. તમામ લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવી છે. કહી શકાય કે સિઝનના પહેલા વરસાદમાં પણ આ એ વિસ્તાર છે કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાયું હતું અને અત્યારે પણ આ જ વિસ્તારમાં પાણી ભરાયા છે. કહી શકાય છે સિકોતર માતાનું મંદિર છે ત્યાં આગળ પાણી ભરાયા છે. તમામ લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે, એટલે કે તંત્રની બેજવાબદારી કહી શકાય. અને જે પ્રકારે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ છે આ વરસાદ કેટલી ઝડપે અથવા કેટલી
ગતિ કેવી હતી તે એના પરથી જોઈ શકાય છે કે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। ત્યારે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે, જેને લઈને તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। છ જિલ્લાઓ 24 કલાક સાવધાન રહેજો। હવામાન વિભાગે 6 જિલ્લામાં આપ્યું પૂરનું એલર્ટ। છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં પૂરનું એલર્ટ। ગુજરાત સરહદે મધ્યપ્રદેશમાં પણ એલર્ટ જારી કર્યું। ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં આપ્યું ભારે વરસાદ અને પૂરનું એલર્ટ। સાથે જ પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને પૂર્વ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં આપી પૂરની ચેતવણી। રાજ્યમાં 12 કલાકમાં 142 તાલુકામાં વરસ્યો વરસાદ। 20 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ। ઉમરપાડામાં 5 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ, સિંગવડ, નેત્રંગમાં ખાબક્યો 3.5 ઇંચ વરસાદ। ખંભાત, ધોલેરા અને સંજોલીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો। મહીસાગરના તાત્રોલી પાસે આવેલા હાઇડ્રો પ્રોજેક્ટમાં મહી નદીના પાણી ઘૂસી જતા 5 લોકો ડૂબ્યા હોવાની આશંકા। કડાણા ડેમમાંથી પાણી છોડાતા ઘૂસ્યું પાણી। સ્થાનિકો હાઇડ્રો પાવરના કર્મચારીઓએ હાથ ધરી બચાવ કામગીરી। સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી। ડેમ 89.95% ભરાયો। રાત્રે 8 વાગ્યાથી 4 લાખ ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારોને સાવધ રહેવા એલર્ટ અપાયું। सिबाजा 1 करोड़નું टर्म लाइफ इंश्योरेंस मात्र 670 રૂપિયા મહિનેથી શરૂ। विक्रम ठाकुરની सुपरहिट फिल्म टीवी पर पहली बार सॉरी साजणा 6 સપ્ટેમ્બર સાંજે 7 વાગ્યે કલર્સ ગુજરાતી સિનેમા પર। અને પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર નદીના અવકાશી દ્રશ્યો। એક્સક્લુઝિવ કડાણા ડેમમાંથી છોડાયું છે નદીમાં પાણી। ત્યારે મહીસાગર નદીમાં પાણી છોડાતા નદીમાં પૂર આવ્યું છે। તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। તો જે પ્રમાણે સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો વડોદરાના પાદરા તાલુકામાંથી જે પસાર થતી મહીસાગર નદી છે તેનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે સતત અવિરત વરસાદ ખાબકી રહ્યો છે તેના કારણે જે પાણીનું સ્તર છે તે સતત વધી રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર નદીના અવકાશી એક્સક્લુઝિવ દ્રશ્યો। કડાણા ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને મહીસાગર નદીમાં પાણી છોડતા નદીમાં પૂર આવ્યું છે। તો તંત્ર દ્વારા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। તાકીદ રાખવાની અપીલ પણ લોકોને કરવામાં આવી રહી છે। વડોદરામાં મહીસાગર નદીમાં કડાણા અને પાનમ ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મહીસાગર નદીના કાંઠા વિસ્તારના ગામોમાં પાણી ઘૂસ્યા। તો સિંગરોડ ગામમાં મહીસાગર નદીના પાણી ઘૂસ્યા। ગઈકાલે રાત્રે જ લોકોએ ઘર ખાલી કર્યા હતા। લોકો સુરક્ષિત સ્થળે ખસ્યા। ગામમાં આવેલ મંદિર મહીસાગર નદીના પાણીમાં ડૂબ્યું હોવાની ઘટના સામે આવી છે। વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે। વાઘોડિયા તાલુકામાં વરસાદને પગલે ભારે હાલાકી સર્જાઈ। વાઘોડિયામાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગોગલિયાપુરાના જલારામનગરના વિસ્તાર, વાઘોડિયાની નગરીમાં વરસાદી પાણી મકાનોમાં ફરી વળ્યા છે। મકાનોમાં વરસાદી પાણી ભરાતા ઘર સામાનને ભારે નુકસાન થયું છે। ધીરજ ચોકડી, જય અંબે 4 રસ્તા સહિત અનેક વિસ્તારમાં રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે। ઉપરવાસમાં વરસેલ વરસાદને લઈને વાઘોડિયામાં વરસાદી પાણીની અસર વર્તાઈ છે। બાંસવાડા જિલ્લાના સજ્જનગઢ શહેરમાં ભારે વરસાદને કારણે નજીકની નદીઓ અને નાળા છલકાઈ ઉઠ્યા છે। આ દરમિયાન શહેરથી લગભગ 3 કિલોમીટર દૂર જાકોડિયા પુલ પર પાણીનો જોરદાર પ્રવાહ ચાલુ રહ્યો। તેમ છતાં વીજળી વિભાગમાં કામ કરતા એક કારકુને તેના સંબંધી સાથે કારમાં પુલ પાર કરવાનો પ્રયાસ કર્યો। ભારે પ્રવાહ વચ્ચે કાર પાણીમાં પ્રવેશતાની સાથે જ તેનું સંતુલન ગુમાવી દીધું અને વહેવા લાગી અને પિતા અને પુત્ર બંને કારમાં ફસાયેલા રહ્યા।
સદનસીબે તે જ સમયે કેટલાક ગ્રામજનો પાણીનો પ્રવાહ જોવા માટે પુલ પર પહોંચી ગયા હતા। પરિસ્થિતિની જાણ થતાં જ ગામ લોકોમાં હોબાળો મચી ગયો। લોકોએ બૂમો પાડી અને તરત જ મદદ માટે દોડી ગયા। સમય બગાડ્યા વિના તેઓ પાણીમાં કૂદી બંનેને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। ઉજ્જૈનમાં મુશળધાર વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે। એસડીઆરએફની ટીમે શાળામાંથી 6 શિક્ષકો અને રણજીત હનુમાનના 7 લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા છે। ઉજ્જૈનમાં ભારે વરસાદને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે। રામઘાટ સહિત ઘણા નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા હતા। ચિંતામણ વિસ્તારના દાઉદખેડી ગામમાં સરકારી શાળાઓ અને એક સ્કૂલ બસ પાણીમાં ફસાઈ ગઈ તો ગ્રામજનોએ ટ્રેક્ટર અને ટ્રોલીની મદદથી બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, પરંતુ 6 શિક્ષકો ત્યાં જ ફસાયેલા રહ્યા। એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી। ટીમે બોટની મદદથી તમામ શિક્ષકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા અને તેમને રાહતનો શ્વાસ લીધો। ઉત્તરાખંડમાં વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે મેદાની વિસ્તારોમાં ગંગાનું જળસ્તર દિવસે ને દિવસે વધી રહ્યું છે। ત્રિવેણી ઘાટમાં આરતી સ્થળ ઘણા દિવસોથી ગંગાના પાણીમાં ડૂબી ગયું છે। ટિહરી, કોટેશ્વર અને શ્રીનગર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ગંગાનું જળસ્તર ગમે ત્યારે વધી શકે છે। લોકોને સતત સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે। પહાડોમાં પડેલા ભારે વરસાદના કારણે યમુના નદી બે કાંઠે વહેતી થઈ છે, ત્યારે મથુરાના તમામ ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘાટો ડૂબી જવાથી બહારથી આવતા ભક્તો પૂજા કરી શકતા નથી, પરંતુ વ્રજના લોકો યમુનાનું આ પ્રાચીન સ્વરૂપ જોયા બાદ નદીમાં સ્નાન કરી આનંદ વ્યક્ત કરી રહ્યા છે। ન્યૂઝ 18 સાથે વાત કરતા વ્રજની મહિલાઓએ ખુશી વ્યક્ત કરી ભજન ગાઈને યમુનાના પાણીને વધાવી લીધું। दर्शन पूजन करते हैं। कुछ श्रद्धालु ऐसे हैं जो बाढ़ के पानी में भी लगातार यमुना का, क्योंकि रोजाना का नित्य का उनका नियम है, उसको पूजन अर्चन करने के लिए आते हैं। हमारे साथ कुछ श्रद्धालु, उनसे हम बात करेंगे। अगर बात करें तो यमुना में लगातार जल बढ़ रहा है, क्या कुछ कहेंगे इस स्थिति को देखकर? बढ़ रहा है, लेकिन हम सब तो ब्रजवासी बड़े प्रफुल्लित हैं, क्योंकि हथनी कुंड से कभी हमारी यमुना जी को छोड़ा नहीं जाता है, तो हमको इस बात से बड़ी खुशी हो रही है। अब रोक के दिखाए, हमारी यमुना मैया आ गई है और आंगन में ऐसे खेल रहे हैं ब्रजवासी, हम सब बहन भैया कि जैसे और उमंग थे, कागे बोल रहे हैं, तिहारो दरस मोहे भाव मेरी जमुना मैया, तिहारो दरस मोहे भाव। श्रद्धालु हैं, ब्रजवासी हैं, वो यमुना के इस स्वरूप को देखे बड़े ही आनंदित हैं, क्योंकि उनका मानना है, उनका कहना है कि यमुना किसी समय में इसी तरीके से निर्मल, और यहाँ तक के विश्राम घाट पर, क्योंकि विश्राम घाट ही एक ऐसा घाट है जहाँ पर कृष्ण का और यमराज का मंदिर है। यमराज अपनी बहन यमुना से मिलने के लिए आते हैं, तो दूर दराज से श्रद्धालु यहाँ पर आते हैं और इसी स्वरूप का दर्शन करने के लिए वो हमेशा लालायित रहते हैं। और आज यमुना उनको उसी प्राचीन स्वरूप में दिखाई दे रही है। तो कहा जा सकता है कि बाढ़ की वजह से। अन्य समाचार पर नजर करिए तो भरूचમાં અંકલેશ્વરના એક ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થયો છે। મીરાનગર વિસ્તારમાં આવેલા એક ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થતા ભારે રોષ વ્યાપ્યો છે। આ વિડીયોમાં પંડાલની બહાર ડાન્સરને બોલાવી અશ્લીલ નૃત્ય કરાવવામાં આવ્યું હોવાનું દેખાય છે। ત્યારે ઘટનાને લઈને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતા ગણેશ સમિતિના આગેવાનો અને સ્થાનિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે। સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી છે અને જવાબદાર પંડાલ સંચાલકો સામે કડક કાયદેસર પગલાં ભરવાની માંગ ઉઠી છે। ત્યારે ભારે રોષ બાદ આયોજકે માફી ફરી આવું ન કરવા વચન પણ આપ્યું છે। તો ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સ કરવામાં આવ્યો હોય તે પ્રકારનો આ વિડીયો સામે આવ્યો છે। બાર ડાન્સરને બોલાવવામાં આવી અને ત્યારબાદ આ અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હતો। તો સંચાલકો સામે જે લોકો છે તેમનામાં રોષ વ્યાપ્યો છે। આ સાથે સંચાલક દ્વારા આયોજક દ્વારા માફી પણ માંગવામાં આવી છે, ફરી આવું ન કરવાનું વચન આપ્યું છે। जो कार्यक्रम हुआ था, वो डांस जो वायरल हुआ, उसके लाने हम क्षमा मांगते हैं और ऐसा कभी नहीं होगा। जो आपकी आत्मा को ठेस पहुंचाए उसके लाने हम दोबारा ऐसा कभी नहीं करेंगे, उसके लाने हम क्षमा प्रार्थी हैं। हाल समाचारों में बस आटलू ज। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।